નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવા મુદ્દે સુરતમાં જે આંદોલન કરવામાં આવ્યું હતું તે હવે સમેટાઈ ગયું છે। સુરતમાં ચાલતું આંદોલન સમાપ્ત થયું છે। જૂના પગથિયાની બાજુમાં નવા પગથિયા બનાવાતા જે ત્યાં પ્રતિમાઓ હતી તેને ખૂણામાં મૂકી દેતા પ્રતિમાઓ ખંડિત થઈ હતી, તેને લઈને સુરતમાં આંદોલન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આંદોલન સમેટી લેવાયું છે। ગાંધીનગર મહાવીર ધામ ખાતે આ બેઠક મળી હતી। પાવાગઢમાં જૈન પ્રતિમાનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે। જે માંગ હતી પુનઃસ્થાપનની તે હવે પૂર્ણ થઈ છે। તમામ કાર્યવાહી જોતા જૈન આંદોલન હવે પૂર્ણ કરવામાં આવ્યું છે। તો જૈનો આંદોલન કરવા માટે કલેક્ટર કચેરી બહાર બેઠા હતા। જો કે જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે। હજુ સુધી જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નથી, કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। પ્રતિમાને પુનઃસ્થાપિત કરાશે પણ આરોપીઓ સામે કડક પગલાં ક્યારે તેની ચર્ચાઓ હવે ચાલી રહી છે। તો પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવા મુદ્દે સુરતમાં જે આંદોલન હતું તે હવે સમેટાઈ ગયું છે। જે મૂર્તિઓ હતી નેમિનાથ ભગવાન સહિત 7 પ્રતિમાને હટાવીને ખૂણામાં ઢગલો કરાયો હતો। જે મૂર્તિઓ ખંડિત થઈ હતી અને આ વિડીયો વાયરલ થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો। તો પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સાથે જ 2 દિવસમાં પ્રતિમાઓને યથાસ્થાને મૂકવાની બાહેધરી પણ આપવામાં આવી હતી। ત્યારે ગાંધીનગર ખાતે જે બેઠક મળી હતી તેમાં હવે હર્ષ સંઘવી સાથે વાતચીત થઈ છે। પાવાગઢમાં જૈન પ્રતિમાઓને પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે અને તમામ કાર્યવાહી જોતા જૈન આંદોલન હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। જોકે જે જવાબદાર લોકો છે તેમની સામે કડક કાર્યવાહી ક્યારે થશે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। હજુ સુધી જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નથી, કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી। ત્યારે હવે પ્રતિમાને પુનઃસ્થાપિત કરાશે પણ આરોપી સામે કડક પગલાં ક્યારે તેની ચર્ચા જોર પકડ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સુરતમાં જૈન સમાજનો જે રોષ સામે આવ્યો હતો, આંદોલન કરી રહ્યા હતા તે હવે સમેટાઈ ગયું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે પરંતુ જે જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહી ક્યારે? જી બિલકુલ, પાવાગઢ ખાતે જૈન મૂર્તિ ખંડિત થઈ હતી અને તેને લઈને ગુજરાતભરની અંદર આંદોલન છેડાયું હતું, જેને લઈને સુરતની અંદર પણ જૈન મુનિઓ હોય કે પછી જૈન સમાજના મોટી સંખ્યામાં લોકો જે છે તે હાલ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા। આંદોલન કરવામાં આવ્યું હતું। એક જ માંગ કરવામાં આવી હતી કે જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને પાવાગઢ પોલીસ સ્ટેશનની અંદર આવા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવામાં આવે। 2 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું। સમગ્ર આંદોલન જોતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક બેઠકો બોલાવી હતી અને બેઠકની અંદર જૈન મુનિઓ પણ હાજર રહ્યા હતા। પાવાગઢના જે મંદિરના ટ્રસ્ટીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। જે રીતના મીટિંગો ચાલી હતી, મીટિંગોની અંદર નિર્ણયો લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ગત રોજ મોડી રાતથી સુરતની અંદર જે જૈન સમાજના લોકો આંદોલન કરી રહ્યા હતા તે હવે આંદોલન સમેટાઈ ગયું છે। પરંતુ સૌથી મોટા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે પાવાગઢ ખાતે જૈન મૂર્તિ જે ખંડિત કરવામાં આવી છે એ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે મંત્રીઓ જાગ્યા હતા, તાત્કાલિક બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો। બેઠકની અંદર નિર્ણયો લેવામાં આવ્યા છે, કાર્યવાહી થઈ જશે, ક્યારે થશે એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। આવા અસામાજિક તત્વો પર કોના આશીર્વાદ છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે જે રીતના પાલિતાણાની ખાતે પણ અસામાજિક તત્વો દ્વારા જૈન મંદિર પર જે રીતના એ કરવામાં આવ્યું હતું તેની અંદર પણ આંદોલન છેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ પાવાગઢ ખાતે પણ અસામાજિક તત્વો દ્વારા જે જૈન મૂર્તિ જે છે તે ખંડિત કરવામાં આવ્યું છે। પરંતુ સમગ્ર મીટિંગની અંદર જે મૂર્તિ જે છે તે પુનઃસ્થાપિત કરવામાં તો આવી છે। સુરતના જે જૈન અગ્રણીઓ છે જેઓ આંદોલન કરી રહ્યા હતા તેમની બેઠક થઈ હતી હર્ષ સંઘવી સાથે। ગાંધીનગરમાં મહાવીર ધામ ખાતે આ બેઠકનું આયોજન કરાયું હતું। તેમનું શું કહેવું છે, બેઠકમાં શું ચર્ચાઓ થઈ અને કઈ વાતે સહમતિ સધાઈ?
જે બિલકુલ સુરતના પણ જે જૈન મુનિઓના આગેવાનો છે તે પણ બેઠકની અંદર જોડાયા હતા, પરંતુ ગત રોજ પણ જ્યારે પાર્લે પોઈન્ટ ખાતે જૈન સમાજના આગેવાનો હોય કે જૈન સાધુઓ જે રીતના ભેગા થયા હતા, તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી હતી, ગાંધીનગરથી અમને સૂચન આપશે ત્યારબાદ આંદોલન સમેટાઈ જશે. પરંતુ મહત્વની વાત એ છે કે આંદોલનની મીટિંગની અંદર શું ચર્ચા થઈ છે તે હજુ મીડિયા સમક્ષ કોઈ પણ વાતો કરી નથી. તેમના દ્વારા એક જ વાત કહેવામાં આવી છે કે તમામ જે મુદ્દાઓ હતા તે આવરી લેવામાં આવ્યા છે, અમારી માંગણી સંતોષાઈ ગઈ છે. તમામ જે માંગણી જે મૂકી હતી ગૃહમંત્રી સમક્ષ તે તમામ જે છે તે હવે સમેટાઈ ગઈ છે અને સરકાર તેમની રીતે કામગીરી કરી રહી છે એવું જૈન સમાજના જે મુનિઓ છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ એક સવાલ ઉપસ્થિત થાય છે, પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બીજી તરફ જો આ મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી તે કોના દ્વારા કરવામાં આવી હતી, કેમ કરવામાં આવી હતી અને તેમની સામે હજુ સુધી કડક પગલા કેમ નથી લેવાયા, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સાહિસ, વચનોની લાહણી થઈ છે, પરંતુ જે આરોપીઓ છે તેમની સામે નક્કર પગલા હવે ક્યારે ભરાશે, ક્યારે કડક કાર્યવાહી હાથ ધરાશે અને ક્યારે દાખલો બેસાડવામાં આવશે? જી બિલકુલ, આ શબ્દ તો જે છે તે જૈન મુનિઓના પણ હતા, કારણ કે જે રીતના રવિવારે રાત્રે 11 વાગે જે રીતના તેમના દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું, ત્યારથી સતત જીએસટીવી દ્વારા આજે અહેવાલો જે છે તે પ્રસારિત કરવામાં આવ્યા હતા. સતત 4 દિવસથી જીએસટીવી કવરેજ આપી રહ્યું હતું. જૈન મુનિનું કહેવું પણ એમ હતું કે પાલિતાણા વખતે પણ સરકાર આ જ હતી, જે તે વખતે ગૃહમંત્રી પણ આ જ હતા, પાવાગઢ વખતે પણ ગૃહમંત્રી આ જ છે. ફક્ત અને ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ રિઝલ્ટ ક્યારે, એ વાત જૈન સાધુ દ્વારા પોતે કરવામાં આવી હતી. મીડિયા સમક્ષ તેમના દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમને પણ લાગી રહ્યું હતું કે ફક્ત ને ફક્ત સરકાર આશ્વાસન આપશે, રિઝલ્ટ નહીં. પરંતુ મીટિંગ કરવામાં આવી છે, મીટિંગની અંદર હવે શું નિર્ણય લેવામાં આવ્યો છે તે હજુ ખુલીને સામે નથી આવ્યું, પરંતુ એક જ લોકચર્ચા ઉઠી છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલા ક્યારે ભરશે. જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે. તો આજે સમગ્ર વિવાદ હતો, મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની વાત સામે આવી છે, પરંતુ હવે જે જવાબદારો છે તેમની સામે કડક પગલા ક્યારે ભરાશે તેને લઈને સવાલ ઉઠી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક બાદ નિર્ણય માત્ર વચનોની લાહણી છે, શું મૂર્તિ પ્રસ્થાપિત કરવાની બાંહેધરી પણ આરોપી સામે કાર્યવાહી ક્યારે, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. ગાંધીનગરના મહાવીર ધામ ખાતે હર્ષ સંઘવી સાથે બેઠક થઈ હતી અને તે બેઠકમાં સમાધાન થયું છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ જે પ્રતિમાઓ છે તેને જલ્દીમાં જલ્દી પુનઃસ્થાપિત કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ કે વચનોની લાણી થઈ ગઈ, પરંતુ જે જવાબદારો છે તેમની સામે નક્કર કાર્યવાહી, નક્કર પગલા ક્યારે ભરવામાં આવશે? તો આજે સમગ્ર મામલો શું હતો તેના પર નજર કરીએ તો યાત્રાધામ પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન થવાના ફોટો વાયરલ થયા હતા. ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજની લાગણી દુભાઈ, જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે ડુંગરપુર મંદિર તરફ ચડવાના જૂના પગથિયા પાસે મૂર્તિને નુકસાનના ફોટો સામે આવ્યા હતા. આ પ્રતિમાઓ ત્યાં ઘણા વર્ષોથી હતી, તેને હટાવીને ખૂણામાં એકઠી કરવામાં આવી. ઘટનાના પગલે કેટલાક જૈન અગ્રણીઓએ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી હતી. તો જે આ સમગ્ર મામલો છે, પાવાગઢમાં વિકાસના કામો માટે જે કાર્યવાહી થઈ રહી હતી, વિકાસના કામો થઈ રહ્યા હતા, નવા પગથિયા બની રહ્યા હતા અને જૂના પગથિયા પાસે જે હજારો વર્ષ જૂની પ્રતિમા છે તેને ત્યાંથી બહાર કાઢી અને ખૂણામાં એકઠી કરવામાં આવી અને આ પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ હતી. ખંડિત પ્રતિમાના જે ફોટો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને જેના કારણે જૈન સમાજના વાત ધ્યાનમાં આવી હતી. જૈન સમાજને જ્યારે આ વાત ધ્યાનમાં આવી ત્યારે તેમનો ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને ઉગ્ર રોષના પગલે સુરતમાં તેમણે કલેક્ટર કચેરી બહાર પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જૈન અગ્રણીની એક જ માંગ હતી કે આ જે પ્રતિમાઓ છે તે તેની યથાસ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવે. ત્યારે હર્ષ સંઘવી સાથે તેમની મુલાકાત થઈ, ગાંધીનગરમાં મુલાકાત થઈ હતી, ગાંધીનગરના મહાવીર ધામ ખાતે મુલાકાત થઈ અને પછી સમાધાનની વાત સામે આવી હતી.